થોડું ચાલે એવું નથી, ચલાતું નથી એના એક પગના કારણે જોઈ શકો છો. તો મિત્રો એને થોડી ઈજા વાગેલું છે, એના ઉપર થોડું ધોઈ દઈએ આપણે. એનાથી લગભગ તો નહીં રહેવાય, પણ આપણે ટ્રાય મારીએ કે ધોઈ દઈએ થોડું. આખા પગમાં રેડો. આપ જોઈ શકો છો પગની અંદર ઈજા થયેલી છે. એની મા જોડે જાય છે. જો આ એની મા આવી, આપણે પાણી પાયું, હવે એની મા જોડે જાય છે. આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો ઉનાળાનો સમય છે, ગરમીનો, તો દરેક મિત્રોને વિનંતી છે કે તમારા ઘરની આગળ અથવા ઘરની પાછળ જ્યાં યોગ્ય લાગે ત્યાં માટીના કુલડા આવે છે તેને ભરીને રાખો, સિટીમાં હોય તો પણ, જેથી કરીને આપણા પક્ષીઓ જે છે તે ઉનાળાની આવી ભયંકર ગરમીમાં તરસ્યા ના મરે. ઘણા ખરા પક્ષી તરસે જીવ ગુમાવી દેતા હોય છે. તો દરેક ભાઈઓને, માતાઓને, બહેનોને, આ વિડીયો જોનાર દરેકને વિનંતી છે કે આપ સૌ આ કાર્ય કરી શકો છો તો દરેક જરૂર કરજો.